મિત્રો, તુવેરના રજીસ્ટ્રેશનની જાહેરાત તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે, તો એક જ મિનિટની અંદર બધી માહિતી આપી દઉં. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો. હવે તુવેરનો ટેકાનો જે ભાવ છે એ આ વર્ષે 1600 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવેલો છે. જે રજીસ્ટ્રેશનની તારીખ છે એની જો વાત કરવામાં આવે તો પહેલા તારીખ આપવામાં આવી હતી અને ફરીથી બદલાવ કરવામાં આવેલો છે. હવે જે તારીખ છે 22 ડિસેમ્બરથી લઈ અને 21 જાન્યુઆરી સુધી નક્કી કરવામાં આવેલી છે. અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેશે. એની જો વાત કરીએ તો એક નવો નિયમ એડ કરવામાં આવેલો છે. આ વખતે રજીસ્ટ્રેશન સમયે ખેડૂતને ફરજિયાત હાજર રહેવાનું રહેશે. કાં તો તમારો અંગૂઠો અને કાં તો તમારો ફેસ, આ બે વસ્તુમાંથી એક વસ્તુ લઈ અને પછી તમારું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે ફરજિયાત હાજર રહેવું પડશે. બીજી જો વાત કરવામાં આવે તો એક છૂટ એ આપવામાં આવશે કે પહેલાં આપણે જે ટેકાઓમાં રજીસ્ટ્રેશન કરતા ત્યારે નોમિની પાછળથી એડ કરતા, એ હવે તમે રજીસ્ટ્રેશન સમયે જ એડ કરી શકશો. એનું ઓપ્શન તમને આપી દેવામાં આવશે કે રવિ પાકની જગ્યાએ ખરીફ પાકની અંદર રજીસ્ટ્રેશન થવાના ચાન્સીસ બહુ વધારે છે. એટલે જો તમે મગફળીની અંદર તમારી જમીન છે એને 100% નોંધાવી દીધી હશે તો તુવેરના ટેકાના રજીસ્ટ્રેશનમાં તમારે ઇસ્યુ થવાની સંભાવના છે. અથવા તો જ્યારે મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું ત્યારે અમુક ભાગ છે ખેતરનો એ તમે બાકી રાખ્યો હોય તુવેર માટે, તો એ તમે આમાં નોંધાવી શકશો. અધરવાઇઝ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. સેટેલાઇટ સર્વે થવાના ચાન્સીસ પણ છે, કારણ કે આની પહેલાના ટેકાઓમાં સેટેલાઇટ સર્વે થયેલા છે. એટલે જે જમીનની અંદર તમારી તુવેરનું વાવેતર થયેલું હોય એ જ જમીનના 7/12થી તમારે રજીસ્ટ્રેશન કરવું, જેથી કરી અને આવનારા દિવસોમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. અને હજુ જો કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. તમારી કોમેન્ટોના જવાબ અમે આપવાની ટ્રાય કરશું. બાકી 22 ડિસેમ્બરથી લઈ અને 21 જાન્યુઆરી 30 દિવસનો સમય છે તુવેરના ટેકાના રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલો છે. તો જઈને ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવી દો અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરો.